શું આપણે ખરેખર 21મી સદીના ભારતમાં જીવી રહ્યા છીએ કે પછી કોઈ એવી દુનિયામાં જ્યાં ભવિષ્યના કણધાર ગણાતા યુવાનો પેપર લીકના કાદવમાં ડૂબી રહ્યા છે અને અન્નદાતા ખેડૂતો પોતાના હક માટે લાઠીઓ ખાઈ રહ્યો છે? નેતાઓની એસી કેબિનમાંથી નીકળતા ભાષણમાં ભારત સુપર પાવર છે, પણ જમીની હકીકત એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારના જીવાવતોથી કોહવાયેલી છે અને મહિલાઓની સુરક્ષા માત્ર પોસ્ટરોમાં જ કેદ છે. આજે આ અહેવાલમાં આપણે વાત કરીશું એવી તુલના જે તમારા લોહીમાં ઉકળાટ ભરી દેશે. દુનિયા એક તરફ આસમાને પહોંચી રહી છે અને આપણે હજુ રસ્તાના ખાડા પૂરવામાં અટવાયા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો બેસનાન ટીવી ન્યૂઝ. આજે જ્યારે આપણે દુબઈ જેવા શહેરની વાત કરીએ છીએ, જ્યાં મધરાતે મહિલાઓ એકલી નીકળે તો પણ કોઈની હિંમત નથી કે તેમની સામે નજર ઉઠાવીને કોઈ જોઈ શકે, ત્યારે આપણી સિસ્ટમ પર શરમ આવે છે. દુબઈમાં ટેકનોલોજી અને કાયદાનો ડર એવો છે કે ગુનેગાર જન્મ લેતા પહેલા 100 વાર વિચારે છે. અને અહીં મહિલાઓની સુરક્ષા એટલે માત્ર નેતાઓના ભાષણો અને મીણબત્તીના સરઘસો. અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા કે ચીનના ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શિતા માટે થાય છે અને આપણા દેશના બાબુઓ તો ટેકનોલોજી પર ભ્રષ્ટાચારના સાધનમાં ફેરવી નાખે છે. વાત કરીએ શિક્ષણની. વિદ્યાર્થીઓ વર્ષો સુધી લાઇબ્રેરીમાં ઘસાઈને મહેનત કરે છે, મા બાપના પરસેવાની કમાણી ખર્ચે છે, પણ પરીક્ષાના દિવસે પેપર ફૂટી જાય છે. તમે કલ્પના કરી શકો છો, એક યુવાન જેનું આખું સપનું પરીક્ષા પાસ કરવાનું હોય, તે જ્યારે પેપર લીક થતા જ હોય અને પછી નિરાશામાં આત્મહત્યાનું પગલું ભરે, ત્યારે શું આ સિસ્ટમના જવાબદાર અધિકારીઓને જરા પણ શરમ નથી આવતી? જાપાનમાં જો આવું કંઈક બને તો મંત્રી અને અધિકારીઓ જનતાની માફી માંગીને તરત જ રાજીનામા આપવા પડે છે, પણ અહીં તો તપાસના નામે માત્ર કમિશન રચાય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ યુવા પેઢીના કતલ જેવું છે. અને ખેડૂતોનું તો પૂછવું જ નહીં. રસ્તા પર બેસીને આંદોલન કરવા માટે આપણો ખેડૂત મજબૂર છે. સાઉથ કોરિયા કે અમેરિકામાં ખેતી એટલે આધુનિકતા અને ગૌરવ, જ્યારે અહીં ખેતી એટલે સંઘર્ષ અને દેવું. જેની પાસે અન્ન છે તેને માટે સરકાર પાસે સમય નથી, પણ જેની પાસે સત્તા છે તેમને માટે મોંઘી ગાડીઓ અને વિદેશ પ્રવાસ માટે બજેટની કમી નથી. આપણે રસ્તાઓની સ્થિતિ જોઈ લો. એકાદ વરસાદ પડે એટલે રસ્તાઓ નદી બની જાય. શું આને જ વિકાસ કહીએ છીએ? દુનિયામાં રસ્તાઓ બને તો દાયકાઓ સુધી ટકે છે. અહીં દર 6 મહિને નવો રોડ બનાવો એ ભ્રષ્ટાચારની જનની છે. શું આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત નથી? ક્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસા તમે આ ખાડાઓમાં પૂરતા રહેશો? આપણું તંત્ર માત્ર મીટિંગો કરવા અને ફોટા પાડવામાં વ્યસ્ત છે. બાબુઓને એસી કેબિનમાંથી બહાર નીકળવું જ નથી. તેમને તો બસ પોતાની ખુરશી અને ફાઇલોની ચિંતા છે, સામાન્ય માણસની નહીં. દુનિયા ક્યાં પહોંચી ગઈ ને આપણે હજી ક્યાં ઊભા છીએ? શરમ આવે છે જોઈને કે આપણે ક્યાં પહોંચવું હતું અને અત્યારે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. જો ખરેખર ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો પેલા ભ્રષ્ટાચારના કીડાઓને સિસ્ટમમાંથી દૂર કરવા પડશે. પેપર લીક કરનારને જેલ ભેગો કરવો પડશે અને મહિલાઓની સુરક્ષા માટે માત્ર કાયદા નહીં પણ અમલીકરણની જરૂર છે. સરકારના ભાષણોથી નહીં પણ તમારા જાગૃત સવાલથી જ આ દેશ બદલાશે. હવે સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આ ભ્રષ્ટ સિસ્ટમના હાથે આપણા સપનાઓ અને આપણા બાળકોનું ભવિષ્ય કુરબાન કરતા રહેશું? શું તમે તૈયાર છો આ ભાષણો આપતી સરકારને સવાલ પૂછવા માટે, કે પછી આ મૌન જ આપણી કાયરતાની નિશાની બની રહેશે? આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસનાન ટીવી ન્યૂઝ. નમસ્કાર.